ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे आतंबने परमात्मा हो शांति सारे देश में हे देशना सर्वोदयी महावीर के संदेश में हे देशना सर्वोदयी महावीर के संदेश में। બોતેરમી ગાથા અને 120 નંબરનું પ્રવચન. પૂજ ગુરુદેવ શ્રી યાત્રા દરમિયાન ખાસ કરીને 72મી ગાથા, જેમાં આશ્રવ ભાવોની ભિન્નતાના 3 બોલો, આત્મા અને આશ્રવ બંને વચ્ચેની ભિન્નતાને દર્શાવનારા 3 બોલો, તે બોલો ઉપર 3 વખત ટીકામાં આત્માના પક્ષે ભગવાન આત્મા તો અતિ નિર્મળ, ભગવાન આત્મા તો વિજ્ઞાન ઘન સ્વભાવ, એવી રીતે 3 બોલોમાં અશુચિના બોલમાં શુચિ પવિત્ર સ્વરૂપ, વિપરીત સ્વભાવના સંદર્ભમાં ચૈતન્ય સ્વભાવે વિજ્ઞાન ભાવે રહેલો, અને આશ્રવો ત્રીજા બોલમાં દુઃખના કારણ, તો આત્મા ન રાગનું કારણ ન રાગનું કાર્ય, સુખ સ્વભાવે છે એ દુઃખનું કારણ અને દુઃખનું કાર્ય નથી. 3 બોલ. તો શિખરજીની વાત આજે ગુરુદેવશ્રી કરી. કલાક સુધી 3 બોલ ગુરુદેવશ્રીએ ત્યાં ચલાવ્યા, અને લગભગ યાત્રા દરમિયાન તમે ગુરુદેવશ્રીનો અભિનંદન ગ્રંથ જે છે એનું વાંચન કરો તો મોટો છે ને, 1001 પાનાનો અભિનંદન ગ્રંથ, વિતરાગવાની ઉપર એનો PDF છે. એમાં કોક વાર વાંચવાની ચેષ્ટા કરો તો જેનામાં જેની જાણકારી એમાં આપેલી છે. દાખલા તરીકે ગુરુદેવશ્રી ગિરનાર ગયા તો કઈ તારીખે કેટલા વાગે કયા શાસ્ત્ર ઉપર કઈ ચર્ચા કરી એનો એમાં સંકલન છે. એટલે આમ ખંતથી એ અભિનંદન ગ્રંથ અને યાત્રા વૃત્તાંતો આપણે વાંચીએ, સહેજે પરોક્ષ યાત્રા ગુરુદેવશ્રી સાથે સંઘ સાથે આપણે કરી શકીએ, પણ એટલી ગરજ આપણને હોવી જોઈએ. તો શિખરજીમાં કલાક ઉપર, કલાક માથે આ બોલોની ચર્ચા ગુરુદેવશ્રીએ કરી, આ ગાથાની ચર્ચા કરી. એવી આ સરસ ગાથા છે 72મી ગાથા. શું કહેવું આજના પ્રવચનનું? પહેલો બોલ તો ગઈકાલે પૂરો થયો હતો, બીજો અને ત્રીજો 2 બોલ. આજે 2 બોલોનો ભાવભાષણ ગુરુદેવશ્રી કરાયો. આશ્રવોથી વિપરીતપણું, આશ્રવો પોતે વિપરીત સ્વભાવવાળા છે અને આત્મ સ્વભાવ અવિપરીત ચૈતન્ય સ્વભાવે છે. આશ્રવો દુઃખરૂપ છે,
દુઃખના કારણ છે અને આત્મા તો રાગાદી દુઃખનું ન કારણ ન કાર્ય. એનો ભાવભાષણ આજે આપણને કરાવ્યા. મને તો એટલો જ વિચાર આવે છે, આવા પ્રવચનો અને આવા સ્વાધ્યાય સાંભળ્યા બાદ મારાથી થાય અને હું કરું તો જ થાય, કરનારો હું જ છું, મારી હાજરીમાં જ થાય. દામજીભાઈ, આવા બધા વિકલ્પો પળવારમાં બળીને ખાક થઈ જાય. હમણાં જયપુરના પરમાર્થ સ્વરૂપના ક્લાસમાં પદ્મનંદીવન સંસ્કૃતિકા ઉપર જે કક્ષા ચાલે છે એમાં એક બહુ સરસ વાત આવી. કોઈ એક વ્યક્તિ ભગત કહો, ઈશ્વરની ભક્તિ કરતાં કરતાં ઈશ્વર પ્રસન્ન થયો. એમ ઈશ્વરે કીધું કે બોલ તારે શું જોઈએ. તો ભક્તે કીધું કે આઈ વોન્ટ હેપીનેસ. શું કીધું? આઈ વોન્ટ હેપીનેસ. તો ઈશ્વરે કીધું કે 2-3 વખત બોલ. એ બોલ્યો. તો ઈશ્વરે કીધું કે એક શરત છે. તે જે બોલ્યો ને, શું બોલ્યો? આઈ વોન્ટ હેપીનેસ. એમાંથી સૌથી પહેલાં તો તું આઈને ભૂસી નાખ. મને સુખ જોઈએ, મને ખુશી જોઈએ. એ જે મને 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 વાળી વાત છે ને, હુંપણાની વાત છે, એ અહમપણું છે, એ અરહમપણું નથી. એ અહમપણું એટલે હું સુખી થાવ. મેં તો અહીંયા આવીને જ એક વાત ઓલી સાંભળી, હે પ્રભુ સૌને સુખી કરો, શરૂઆત મારાથી કરો. એટલે સ્વાર્થની જ વાત. હે પ્રભુ તમે સૌને સુખી રાખો, સર્વે ભવંતુ સુખીનઃ, પણ શરૂઆત મારાથી કરો. એટલે જે ભગવાનને કહે છે એના ઉપર એટલોય ભરોસો નથી કે એ સૌનો સુખ કરશે, એમ સૌને સુખી કરશે. સમજાણું? ઈશ્વરે કીધું સૌથી પહેલાં આઈને ભૂસી નાખ વંદનાબેન. બાકી શું રહેશે? વોન્ટ હેપીનેસ. વળી પાછો ગયો. ઈશ્વરે વળી પાછું કીધું કે બીજો એક શબ્દ ભૂસી નાખ. કયું? કે વોન્ટ. આઈને ભૂસી નાખ તો તું પાત્રતાના પહેલે પગથિયે ચડ્યો. પછી વોન્ટવાળી વાત છે ને એ કાઢી નાખ. હવે વાંચ. હવે શું રહેશે બાકી? બોલો સ્વાતિબેન. હવે હેપીનેસ 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 સિવાય બીજું કાંઈ નહીં. તો જેમાંથી અહમપણું અને ચાહવાપણું હોય ને, જોઈએ પણ અને ચાહવાપણું, એ બેઉ ભૂસાઈ જાય તો જે બાકી રહી જાય એનું નામ સુખ છે. હેપીનેસ હેપીનેસ હેપીનેસ. હવે સાચું કહો તમે, આવો જ ઊંધું આપણું જીવન ચાલે છે કે નહીં? તમે માનો નહીં, કાપો તો લોહી નહીં નીકળે મને જે વિચાર આવતા હતા હું વ્યક્ત કરું તો બિલકુલ નિડરતાપૂર્વક. આજે ગુરુદેવશ્રીએ થોડીક સોનગઢ સંકુલન અને સોનગઢ અંગે, સ્વાધ્યાય ભવન અંગે, પરમાગમ ભવન અંગે, શાસ્ત્રો અંગે, વાંચન અંગે, એ આંગળી ચીંધનારા લોકો બીજા બધા, તમે તો કહો છો કે નિમિત્તથી કાંઈ થતું નથી, રાડો પાડો છો કે ઉપાદાનથી જ થાય, તો ભેગા તો કરો છો બધા નિમિત્તો. શાસ્ત્રોથી થતું નથી એમ કહો છો અને શાસ્ત્રો છપાવો છો.
શાસ્ત્રોથી થતું નથી એમ કહો છો, અને શાસ્ત્ર તો વાંચો છો. એટલે તમારી કથની જુદી અને કરની જુદી. એક વાત કરું, મને આ બધું જોઈને કેટલાક અંશે વાત સાચી લાગે. થોડુંક બળવાખોર તરીકે બોલું છું, ધ્યાનથી સાંભળજો. કોકને લાગી આવે. સ્વાતિબેન સમજાય છે? મારો ભાવ સમજાય છે? થાય તો અંદરથી જ ને, થાય તો અંદરથી જ ને, થાય તો ઉપાદાનથી જ ને. તો એ ઢગલા નિમિત્તના કેટલા? એકો એક મુમુક્ષુને વિચારવા જેવું છે. હા, મેં હમણાં ક્યારે રાત્રિના સ્વાધ્યાયમાં કે સવારના સ્વાધ્યાયમાં ગુરુદેવશ્રીનો એક પ્રવચનનો અંશ અહીંયા 2-4-6 લીટીનો વાંચી બતાવ્યો હતો, ખ્યાલ છે? બહુ માર્મિક વાત હતી. હા, જો પહેલાં તો જુઓ ને પુસ્તક પણ સામા નહોતા. ક્યારે કીધું હતું? રાત્રે કે સવારે? મુનિઓ વાત કરતા હોય તો અધ્ધરથી બુદ્ધિવાળો હોય તો ધારી લે. આ ગુરુદેવશ્રીના બોલ છે. આ તો હવે બુદ્ધિ ઘટી એટલે સામે પુસ્તક આવ્યા. મેં તો કંઈક બહુ જુદી પણ વાત કરી હતી. એ તો પુસ્તકોનો કાળ પણ એ હવે જૂનો થયો. હવે તો સીધો સ્ક્રીન. તો એનો અર્થ શું થયો? એનો અર્થ એમ થઈ ગયો ઓર બુદ્ધિ ઘટી. એવો અર્થ મેં કર્યો હતો એમાં સ્વાધ્યાયમાં 3 દિવસ પહેલાં, કે હવે પુસ્તકના ઝીણા અક્ષરોથી કામ નહીં થાય, એટલે હવે મોટા મોટા અક્ષરો જોઈએ, વિડીયો જોઈએ ને ઓડિયો જોઈએ. તો છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો ઇન્દ્રભાઈ, ઇન્દ્રિયની પ્રવૃત્તિ ઘટી કે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ વધી? વાર્તા તો અતિન્દ્રિય સ્વભાવની, માલ તો જોઈએ અતિન્દ્રિય સ્વભાવનો, અને પ્રવૃત્તિમાં શું છે બતાવો? છાતી પર હાથ મૂકીને વિચાર કરજો. હાથમાં શાસ્ત્ર ન હોય તો ચાલે નહીં. કાને ગુરુદેવશ્રીના શબ્દો પણ બહુ ચોખ્ખા અને સ્પષ્ટ સંભળાવવા જોઈએ. તે કર્ણેન્દ્રિયના વિષયની આધીનતા નથી, એ ચક્ષુરેન્દ્રિયના વિષયની આધીનતા પરાધીનતા નથી. તો સરવાળે ક્યાંક 5 ઇન્દ્રિયના વિષયોમાં જ તું ખૂંચેલો છે. સમજાણું? મારી આપની દરેકની વાત આ વિચારવાની. જે મોબાઈલ છે, ઘડીક પણ આ વીલું ન મૂકી શકીએ. 2-4-6 દિવસ રિપેરિંગમાં ગયો હોય તો એ દિવસો કેવા લાગે? પ્રોષદો ઉપવાસના દિવસો. ચલાબેન, કેવા દિવસો લાગે? 28ના ઉપવાસો ચાલતા હોય, જાણે કે સાવ એના વગર. હા, કેટલી નિમિત્તની પરાધીનતા આપણે માથે ઓઢેલી છે. 5:30 હું ઘરે આવું ને તો 8 વાગ્યા સુધી મારા હાથમાં મોબાઈલ હોય જ નહીં. પ્રવચનમાં આવવાનો હોય ત્યારે આપણે, ત્યારે તો ઘણીવાર ખબર પડે કે યાર આ તો ડિસ્ચાર્જ થવામાં છે. એ બહાર લઈને ન ફરીએ આપણે કે ડિસ્ચાર્જ થવામાં છે અને ચાર્જ કરો ને ફલાણું કરો ઢીકણું કરો. 9:15 વાગે જઈને ઘા કર્યા, પ્રવચનનો ગ્રંથ હાથમાં લેવાનો, બીજે દિવસે સવારે જે સ્વાધ્યાય થવાનો છે એને વાગોળવાનું. પાગલપનું માથે સવાર થવા જ નહીં દેવાનું. ઇન્દ્રભાઈ, એક વાત કહું, લખી લેજો એક ચિત્તમાં, નિમિત્તો માટે આપણે નથી. હું એમ નથી કહેતો કે નિમિત્તો આપણા માટે છે, પણ નિમિત્તો માટે આપણે નથી.
હું સાધર્મી મુમુક્ષુના શું સગાવાલામાં પણ ફોન આવે તો મારું ડીએનડી ઉપર જ હોય, ઉપાડતો જ નથી. પછી સહેજ મોબાઈલ હાથમાં આવે અને પછી સહેજ આપણે કરીએ વાત પૂરી. ભાર અને બોજો કોઈ પણ પ્રકારનો લઈને આપણે વર્તવાનું જ નહીં. જીનવાણી અને આ તત્વ નિર્ભાર થવા માટે છે. એ આજના વ્યાખ્યાનનો ભાવભાષણ છે પ્રકાશભાઈ. તું દુઃખનું કારણ નથી કે કોઈનો તું કાર્ય નથી. દુઃખો તને દળે એવું તું કાર્ય ક્યાં? શું કીધું? દુનિયાના, સમજાય છે? દુનિયાના દુઃખો અને સંયોગો તને દળે એવું તું કાર્ય થોડુંક છે. અને આ જે કાંઈ પૂતગલનો ફેલાવો અને વિસ્તારો થાય છે એનો તું કારણ થોડુંક છે. તારું કારણપણું પણ તારામાં, સાંભળજો બહુ ગજબની વાત છે, તારું કારણપણું પણ તારા હાટું છે ને વંદનાબેન. સમજો આ પીઓપી છે, ઓકે. હવે એમાં જે ઇલેક્ટ્રિકસિટી છે એનું કારણપણું એનામાં, અને ઓલું જે કાંઈ સોહામણું પીઓપીપણું જે કાંઈ પૂતગલનું જે છે સિમેન્ટ બિમેન્ટ એનું સોહામણુંપણું એનામાં. એને લીધે એ નથી, એને લીધે એ નથી. અચ્છા, લાઇટનો જે બહારનો આસમાન જાતિ દ્રવ્ય પર્યાય દેખાય છે, બહારનો જે આસમાન જાતિ દ્રવ્ય પર્યાય દેખાય છે એમાં અને અંદરની ઇલેક્ટ્રિકસિટીમાં અન્યોન્ય ભાવ છે. એ અંદર ઇલેક્ટ્રિકસિટી છે એટલે એ ઓલું સફેદ ધોળો ધપાટ દેખાય છે એવું નથી ચંદામામા જેવું. અને ઓલું બહારનું એટલું સરસ છે એટલે અંદરનું લાઇટ દીપી ઉઠે છે એવું નથી. અને લાઇટ છે એટલે આ પીઓપી દીપી ઉઠે છે એવું નથી. અને તું લઈને ફરે છે મારે લીધે આ બધું છે. ક્ષણે ક્ષણે ભેદ જ્ઞાન. શું કીધું? ક્ષણે ક્ષણે ભેદ જ્ઞાન. અને ભેદ જ્ઞાન વિના બીજો છૂટકો જ નથી. હા, સાંભળો, એક કળશ છે બહુ સરસ, 244. બોલો તો રહી ગયો. ગુરુદેવશ્રી એમ કહે છે કે પહેલાં તો જુઓ ને પુસ્તક પણ સામાન નહોતા અને મુનિઓ વાત કરતા હોય તો અધ્ધરથી બુદ્ધિવાળો હોય તો ધારી લે. આ તો હવે બુદ્ધિ ઘટી એટલે સામે પુસ્તકો આવ્યા. પણ આ તો 76-77માં ગુરુદેવશ્રી બોલી ગયા છે. જો એને કંઈક એવું આમ અવધિ જ્ઞાન બૌદ્ધિક જ્ઞાન થયું હોત ને તો એવું બોલ્યા હોત 2024-25-26માં જે મોટા મોટા સ્ક્રીનો આવશે એ એમ બતાવશે કે ઓર બુદ્ધિ ઘટવાની છે. જે જેટલા નિમિત્તોથી વળગે, ન્યાય સમજો, જે જેટલા નિમિત્તોથી વળગે અથવા જેને જેટલું નિમિત્તોનું વળગન ઉપાદાનથી તેઓ એટલો જ દૂર ફંગોળાયેલો છે. સમજાય તો સમજો ન્યાય. ટેબ્લેટ વિના ચાલે નહીં, મોબાઈલ વિના ચાલે નહીં. પંડિતજી 4 દિવસથી સ્વાધ્યાયમાં નથી આવ્યા, આમ ઘરે છે ને આમ ઘર ખાવા દોડે. હા, જરાય ગમતું નહોતું ને. પણ તું જે બોલે છે ને કે તને ધર્મની બહુ રુચિ છે, સૌથી પહેલાં તો એ બેકાર અને બકવાસને બંધ કર. તું અભિમાનને પોષે છે, એક વાત. બીજી વાત, તારે આખી મનુષ્ય ભાવનો અવતાર સાંભળવામાં જ કાઢી નાખવાનો છે. કોક વાર તો એમ કે આટલા વર્ષોથી અમે જે સાંભળ્યા છેલ્લા 4 દિવસમાં બેસીને વાગોળ્યા. વાગોળવાનો તો કોઈ દિવસ તારામાં આવતો જ નથી. હું પ્રમાદ માટે વાત નથી કરતો. આ ક્ષેત્રથી ક્ષેત્રાંતરનો જીવને વ્યામોહ કેટલો છે. પૂરમાં ક્યાંક તણાનો હોય, થાંભલે બેઠો હોય 2 દિવસ, તો શું કરવાનો? ખ્યાલમાં આવે છે? ધન્ય તે જીવો નથી જેમને નિમિત્તો મળ્યા છે.
ધન્ય તે જીવો છે જેમને નિમિત્તની અપેક્ષા જ નથી. મળી રહે નિમિત્તો જુદી વાત છે, પણ અમારે નિમિત્તોની કોઈ અપેક્ષા નથી. પ્રકાશભાઈ, ઘરે તમે ઘણીવાર જોતા હશો 90-92 વર્ષના બા, કેટલા 89, એનાથી જ્યારે હાલતું હોય ને તે ઊભા થશે, પોતે ટીકડી લેશે, પોતે રસોડામાં જઈને પાણી આરે જઈને પાણી લઈને આવશે પોતે. તમે કહો બા તમે બેઠા રહો, હું આપો, નહીં નહીં નહીં, મારું હાલે ને ત્યાં સુધી હું મારા હાથેથી. આ સ્વાવલંબન છે. આ પ્રવચન સારની 16મી ગાથાના સ્વયંભૂના સંસ્કાર છે. અમારે એક પાઈની પણ ચાકરી કોઈની નથી જોતી. આ સ્વયંભૂપણું છે, આ સ્વાધીનપણું છે. એ તો લૌકિક વાત કરું છું, પણ અલૌકિકમાં માર્ગ જ છે. આત્મા કોઈનું કારણ નથી, કોઈનું કાર્ય નથી. સીધું આપણને તો એટલું સમજાય છે. એ એકમાં બધા ન્યાયો સમજાય છે. જેમ મેં તમને લાઇટ અને પીઓપીની વાત કરી, લાઇટનો સૌંદર્ય અને વૈભવ એનામાં, અને બહારના રંગ રોગના વૈભવ એનું એનામાં સમજાય છે. અકાર્ય 72મી ગાથામાંનો ત્રીજો બોલ અકાર્ય કારણત શક્તિનો મૂળ સ્ત્રોત છે. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળજો. 47 શક્તિઓ મેં એ જ કાઢીને બેઠો છું અત્યારે. સમજો ભવિજીઓ, સાંભળો. સમયસારમાં 612 નંબરના પાને 14 નંબરની શક્તિ, 612 નંબરનું પાનું સમયસાર, એમાં અન્યાક્રિયમાણાન્યાકારૈક દ્રવ્યાત્મિકા અકાર્યકારણત્વ શક્તિ. શું સમજાણું એમાં? પંડિતોની ભાષા અને આચાર્યોની ભાષા એટલું સરળ અને સહજ છે. અન્ય અક્રિયમાણ અને અન્ય અકારક 4 શબ્દો યાદ રાખજો, જો કે બબ્બે છે જોડકા. પહેલો અન્ય અક્રિયમાણ. ઇન્દ્રભાઈ, અન્ય અક્રિયમાણ એટલે બીજા વડે નહીં કરાયેલો. અન્ય અક્રિયમાણ એટલે બીજા વડે નહીં કરાતો, ટૂંકમાં તું કાર્ય નથી. અને અન્ય અકારક એટલે બીજાનું તું કંઈક કરે એવું નથી. એવી એક દ્રવ્યાત્મિકા અકાર્ય કારણત્વ શક્તિ. તો અન્ય અક્રિયમાણ એટલે બીજો તારું કંઈક કરે એવો તું નથી, માટે તું અકાર્ય છે. અને બીજાનું તું કંઈ કરે એવો તું અકારક છે, માટે અકારણ છે. માટે અકાર્ય અકારણ શક્તિ તારામાં છે. નથી તું કોઈનો કાર્ય, નથી તું કોઈનું કારણ. શું સમજાણું? પકડાય છે વાત? સોથા નીકળી જાય. ગુરુદેવશ્રીના પ્રવચનમાંનું એક પ્રકરણ મગજમાં બેસાડવો હોય ને, સોથા નીકળી જાય. તો રાગ તો જડ છે, ક્રોધાદિક તો જડ છે, વિભાવ તો જડ છે. હજી સાંભળો, દિલ્હી બહુ દૂર છે. કઈ ગાથા હાલે છે? બોલો વંદનાબેન, ઝડપથી બોલો. 72મી હાલે છે. હું 74મી ગાથા પછી તમને 22 પોઈન્ટ્સ કહીશું. 69, 70, 71 અને 72. અત્યારે 72મી ગાથા હાલે છે. 73મી થશે, 74મી થશે. 74મી ગાથા જ્યારે શરૂ થશે, 74મી ગાથા લગભગ જ્યારે પૂરી થશે, હું તમને 69થી 74મી ગાથા સુધીમાં ના કેટલા 69, 70, 71, 72, 73, 74, 6 ગાથા, 6 ગાથાઓમાં તમને આત્માના 22
અને આશ્રવોના 22 અને 22 કેટલા થયા? 44 પોઈન્ટ્સ આવશે. સામે 22 પોઈન્ટ, પણ આત્માના 22 અને ઓલાના 22, આશ્રવના 22. હજી એના માટે 3 દિવસ રાહ જુઓ. તો તમે એમ કહેશો કે સાહેબ અત્યારે તમારી પાસે હોય તો આપો ને. હોય શું છે જ મારી પાસે, પણ નહીં આપું. સબ્ર કા ફલ મીઠા હોતા હૈ. હજી ગુરુદેવ શ્રીના 3-4 પ્રવચન સાંભળો. 3-4 સાંભળીને પછી હું એની વાત કરીશ. પાપા પગલી ભરવાના. હજી તો 3 પોઈન્ટ. આશ્રવ અશુચિ છે, આશ્રવ વિપરીત સ્વભાવવાળા છે, અને આશ્રવ દુઃખના કારણ છે, દુઃખનું કાર્ય છે. દુઃખ એ પોતે દુઃખ જ છે, પણ આત્મા પરમ શુચિમય છે અને અવિપરીત ચૈતન્ય સ્વભાવ ભાવે છે, અને દુઃખના કારણ નથી કે કાર્ય નથી, એ તો સહજ સુખમય છે, સુખનું કારણ. ભગવાન આત્મા, ભગવાન આત્મા, ભગવાન આત્મા. ત્રણેય બોલોમાં આત્માની વાત કરતી વખતે ભગવાન આત્મા. જે અન્યથી કરાતું નથી, જો ભાષા જો, અન્ય અક્રિયમાણ એટલે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી. જે પોતે અન્યને કરતું નથી અને જે અન્યથી કરાતું નથી. જો સાંભળો પ્રકાશભાઈ, અન્યથી કરાતું નથી એટલે બધાયને મૂકો. કોઈ મારું કરવા માટે આવી શકે એવું નથી. બધા ઉપરથી દ્રષ્ટિ હટી. અન્યથી કરાતું નથી એટલે દુનિયાભરની દ્રષ્ટિ છૂટી ગઈ. અને અન્યને કરતું નથી એટલે ઓઘે ઓઘે જે બીજામાં જઈને ગાંડપણું કરવાની જે ટેવ હતી, બીજાને થંભ્યા, અન્યથી કરાતું નથી એમાં, અને બીજામાં આંધળી દોડને બંધ કરી નાખી કે અન્યને કરતું નથી. શું કીધું? શું સમજાય છે? જિનેન્દ્રસના છે તમારી પાસે? ન હોય, મને ખબર જ છે, ન જ હોય. પણ હવે હું 2-3 ગ્રંથો તમને લેવા માટેની વાત કરું. વંદનાબેન બેસો બેસો પ્લીઝ, ઊભા નહીં થતા. દૌલતરામજીનું એક પ્રાચીન ભજન છે, અને એ આપણે લગભગ આપ સૌને પણ ઘણું બધું એમાંથી મોડે જ છે. સકલ ગેય ગાયક તદપી નિજાનંદ રસલીન. એમાં એક પંક્તિ છે બહુ સરસ, એક છંદ છે. મેં ભ્રમ્યો અપન પો વિસરી આપ, અપનાએ વિધિ પલ પુણ્ય પાપ. પછીની પંક્તિ બહુ માર્મિક છે. એમાં નિજ કો પર કો કરતા પીછાન. શું શબ્દ છે? નિજ કો પર કો કરતા પીછાન. શું ઈ શું છે? ઈ આ લખ્યું છે એટલું જ, નિજ કો પર કો કરતા પીછાન. પણ એનો અર્થ કેમ કરવાનો? નિજ કો પર કા કરતા પીછાન અને પર કો નિજ કા કરતા પીછાન. ઈ આ તમારા હાથમાં આવી ગઈ છે પ્રકાશભાઈ. હા, ખોલો, સ્તુતિ ખોલો, સાંભળજો, પછી તમે લોકો જોઈ લેજો. તમારી પાસે ટેકનોલોજીની ભાષામાં તો શું વાત કરું તમને. જો પાના નંબર 55 ઉપર પહેલો છંદ છે. મેં ભ્રમ્યો અપન પો વિસરી આપ. એટલે મેં મારામાં પોતાપણું કરવાનું ભૂલી ગયો. મેં ભ્રમ્યો અપન પો વિસરી આપ, અપનાએ વિધિ ફલ પુણ્ય પાપ. નવરો તો ન જ રહે ને, શ્રદ્ધા તો નવરી ન જ રહે. પોતાનામાં પોતાપણું ન કર્યું તો ક્યાંક ને ક્યાંક તો પોતાપણું તો એ કરવાની જ ને. એ આની આયામાં મેં ભ્રમ્યો, 4 ગતિ 84 લાખ યોનિઓમાં ભટક્યો. કેમ? અપન પો વિસરી આપ.
અપને કો આપ ભૂલ કે એ વાળી વાત છે. અપના એ હવે પરમાં ગયો. અપનાએ વિધિ ફલ પુણ્ય પાપ, પુણ્ય ને પાપના ઉદયાદીન ફળોને મેં અપનાવ્યા. ઠીક, હવે અપનાવીને પણ હક ક્યાં પડી? સાંભળજો, અપનાવીને હક ક્યાં પડી? નિજ કો પર કો કરતા પીછાન. જો આ મોટામાં મોટી ભૂલ. નિજ કો પર કો કરતા પીછાન, આવડી પંક્તિમાં આખો કરતા કર્મ અધિકાર આવી ગયો. શું સાંભળો છો બધાય? નિજ કો પર કો કરતા પીછાન એટલે નિજ કો પર કા કરતા અને પર કો નિજ કા કરતા. તો પછી નજરમાં એને અકારી કારણ તો શક્તિ રહે જ ક્યાં? અમે બેંકનું કરીએ, અમે દુકાનનું કરીએ, અમે ધંધાનું કરીએ, હા, અમે વેપારનું કરીએ. ઇન્દ્રભાઈ, તમે સોનગઢ આટલી વખત જાઓ છો તો આપણા જે હસમુખભાઈ હતા ને પ્રમુખ શ્રી, એ હસમુખભાઈ છે, જેઠાભાઈ જે થયા આપણા, હિંમતભાઈ થયા, હિંમતભાઈ જેઠાભાઈ નહીં, જેઠાલાલ તો એમને પિતાજી, એ બધા ભાઈઓનું જીવન અંગે થોડુંક કોક પાસેથી સાંભળજો. થોડુંક વિષયાંતરની વાત છે. પ્રાણભાઈ દેવળાલીમાં પ્રમુખ હતા, આ હસુભાઈ એટલે હસમુખભાઈ, આ બધા ભાઈઓનું જીવન તમે જુઓ, ગુરુદેવશ્રીના ચિંતનમાં કેવું ગળા ડૂબ રહ્યું છે. 50 વર્ષ થયા, બધું જ મૂકીને પોપટભાઈ આમના પિતાજી, 6 દીકરા, આ લોકો કરોડોપતિ જે તે કાળના, સ્વિટ્ઝરલેન્ડમાં ને ઓસ્ટ્રેલિયામાં ને બધામાં 16 લાખના બંગલા ને આવું બધું ગુરુદેવશ્રી બધું કહેતા હોય છે. હવે હસમુખભાઈ તો વયા ગયા, પણ ઓલા લક્ષ્મીબેન જેવા જે વડીલો હજી જીવે છે ને ઉંમરવાળા, એવા જીવો પાસે જઈ એ ભાઈઓ અંગેનું જીવન અંગે થોડુંક સાંભળો તો આપણને એમ થાય કે આ સમોશરણમાં કોઈ કેવળીના પાદમૂળમાં કોઈ શુદ્ધ કેવળી બેઠા હોય એવા ગુરુદેવશ્રીના ચરણોમાં નતમસ્તક હતા જીવો બધા. શ્રીમદજીના શબ્દોમાં કહું, કૃપાળુદેવના શબ્દોમાં, સમર્પણતા વિના સિદ્ધિ નહીં થાય. પણ એ સમર્પણતામાં ભાન, પ્રકાશભાઈ, ભાન ઉપાદાનનો અને વિવેક નિમિત્તનો. શું કીધું? ભાન પૂરેપૂરો ઉપાદાનનો અને વિવેક. જો વિવેક છૂટે તો ચરણાન યોગ ખતમ થઈ જાય અને ભાન ભૂલે તો દ્રવ્યાન યોગ બળીને ભસ્મ થાય. ભાનને ભૂલવાનું નહીં, વિવેકને છોડવાનું નહીં. વિવેક છૂટે નિશ્ચયાભાસ. શું કીધું? વિવેક છૂટે નિશ્ચયાભાસ, ભાન ભૂલે વ્યવહારાભાસ. મને પછી લખીને આપજો, મારે મારી વાત મારી ડાયરીમાં લખીને રાખવાની છે, પછી મારાથી કહેવાય નહીં, પછી આવે નહીં. હા, વિવેક છોડશો તો નક્કી જ છે. શું? નિશ્ચયાભાસ. બોલો ઇન્દ્રભાઈ. હા, ભાઈ બીમાર હોય તો મોટા ભાઈ તરીકે તમે ખબર અંતર પૂછવા જાઓ નહીં? એટલો તો સાધર્મી તરીકે વિવેક હોય ને. મિત્રો સાથે તો વળગીને રહે અને ભાઈને તો કેમ છો એમે નહીં પૂછે, તો વિવેક છૂટ્યો કોઈ નહીં જીવનમાં. નિશ્ચયાભાસ. હા પ્રકાશભાઈ, તમે અહીંથી ઘરે જાઓ તો બાના તબિયત હાલ આ તે કદાચ ઘરે બેસીને સાંભળતા હોય તો તમે પૂછો ને, બા આજનો સ્વાધ્યાય સાંભળ્યો, મજા આવી? અરે કદાચ માને રાજી રાખવા માટે તમે એમ કહો,
પંડિતજીએ આજે મારો 3-4 વખત નામ લીધા હતા, સાંભળ્યું? એની જાગૃતિ માટે. ભાન ભૂલે વ્યવહારાભાસ. કેમ કે ભાન અહીંયા ભૂલે તો એ ક્રિયાઓમાં ચોંટવાનો છે. ભાન અહીંયા ભૂલે, અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન. જો શ્રીમદજી ધબકે છે એટલે મારાથી ઓલો વાક્ય બોલાણું, વિચારીને નહોતું બોલ્યું. હા, અટકે ત્યાગ વિરાગમાં, એ અટકવાનો જ છે, કેમ કે ભાન ભૂલેલો છે. અને ભાન ભૂલે નિયમથી વ્યવહારાવાસ, અને વિવેક ચૂકે નિયમથી નિશ્ચયાવાસ. બંધ મોક્ષ છે કલ્પના, ભાકે વાણી માય. તો પછી સાહેબ શું કરવાનો? જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજો. જો અત્યારે મારી સામે સમયસાર કળશ, જિનેન્દ્ર અર્ચના અને ઓલું ઓરિજિનલ, 4 ખુલ્લા છે અને મગજ 4માં દોડે છે. વાત તો એક જ છે, અકારી કારણત શક્તિ. હા, ખ્યાલમાં આવ્યું? મોબાઈલમાં ગુરુદેવશ્રીનો ઓલો દાખલો. અરે બુદ્ધિ મંદ થઈ, બુદ્ધિ ઘટી એટલે શાસ્ત્રો સામે આવ્યા. ગજબ છે ને. જો ગુરુદેવશ્રી શું બોલે છે, ઓલું તો અધ્ધરથી કહી દે. એટલે જંગલમાં બેઠા હોય મુનિરાજ, ફટ 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 એમ 3 વખત બોલ્યા. ફટ 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 ફટ. બુદ્ધિવાળા હોય એ ધારી શકે. સમજાણું કાંઈ? એવું બોલ્યા, વળી પાછું સાંભળો. પણ એથી આ સહેલું થયું એમ નહીં. ઓલા ફટ 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 બોલ્યા માટે એને સમજવામાં સહેલું થયું એમ નહીં. અને ઓલા તો બોલતા હતા અને ઓલા ધારી લેતા. હવે આપણી સામે પુસ્તકો આવ્યા એટલે સહેલું થયું એમ નહીં. શું કીધું શૈલાબેન? સમજાય છે બેઉ વાતો? હા, ઓલા ફટફટ બોલ્યા એટલે ઓલા સમજી ગયા એમ નહીં. અને હવે આપણી સામે પુસ્તકો આવ્યા એટલે સાવ સહેલું થયું એમ નહીં. યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા પુસ્તકમ કિમ કરીષ્યતિ. જેની પાસે પોતાની સમજણ નથી એને પુસ્તક શું કરશે? લોચનાભ્યામ વિહીનસે, આંખો જ નથી, નજર જ નથી, દર્પણ કિમ કરીષ્યતિ. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. એટલે ભાઈઓ, આજનો જે સ્વાધ્યાય, આજનું પ્રવચન ગુરુદેવશ્રીનું અદ્ભુત, કે આત્મા અવિપરીત ચૈતન્ય સ્વભાવે છે અને દુઃખનું કારણે નથી અને દુઃખનું કાર્ય નથી. આ 2 બોલોનો અદ્ભુત, અપૂર્વ, કદી નહીં સાંભળેલો, સમજેલા આપણે એવો આ ભાવભાષણ આજના સ્વાધ્યાયમાં ગુરુદેવશ્રી કરાવ્યા છે. ઘડીક શિખરજીએ લઈને ગયા આપણને, ઘડીક આપણને શિખરજીએ લઈ ગયા. કીધું કે ભાઈ કલાક સુધી આ બધી ચર્ચા ચાલી હતી. હું તમને આમાંથી જે દાખલો આપતો હતો ને, 244 નંબરનો શ્લોક, એમાં એવું છે, અલમ અલમ અતિ જલ્પે અનલ્પે, અલમ અલમ ઇતિ જલ્પે દુર્વિકલ્પે અનલ્પે. ખોટા વિકલ્પો છે, અનગિનત અનલ્પ વિકલ્પો છે. હવે એવા વિકલ્પોથી બસ થાઓ. પછી એમાં લખ્યું છે, નખલુ નખલુ યસ્માદ સમય સારાદ ઉત્તરમ, નખલુ નખલુ કિંચિત સમય સારાદ ઉત્તરમ અસ્તિ. 244 શ્લોક. કે સમય સાર સિવાય કંઈ પણ એના સિવાય ઉત્કૃષ્ટતમ છે જ નહીં. માટે એનો પરમાર્થનો સંચેતન કરવું જોઈએ. એવો અદ્ભુત કળશ. એમાં પરમાર્થ શબ્દનો અર્થ જે અમૃતચંદ્રાચાર્ય દેવે શબ્દ આપ્યા, એનો ભાવભાષણ શુભચંદ્રાચાર્યે પરમ અધ્યાત્મ તરંગિણીમાં કર્યું. પરામા
અર્થ. ઉત્કૃષ્ટ લક્ષ્મી જ્ઞાન લક્ષ્મીથી સંપન્ન એવો જે આત્મા છે એને પરમાર્થ કહેવાય. ચૈત્યતામ, એનો અનુભવ કરો. શાંતિકુમારજી બોલી ગયા હમણાં પર, એનું ચિંતન કરો. કાલે વળી પાછું મેં ફોન કરીને કીધું કે ચિંતન કરો એમ નહીં, સંચેતન કરો. ચૈત્યતામ એટલે સંચેતન કરો, ચિંતન નહીં. કેમ કે ચિંતનમાં તો મનનું આલંબન છે, ક્ષયોપશમ જ્ઞાનનું આલંબન છે. ક્ષયોપશમ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે, પરલક્ષી જ્ઞાન છે. પરલક્ષી ઇન્દ્રિય જ્ઞાનની વાત નથી, સ્વલક્ષી અતિન્દ્રિય જ્ઞાનની વાત છે. વિભાવેથી થંભી, વિભાવેથી થંભી એટલે ચિંતનથી પણ થંભી. શલાબેન, સાંભળવાથી તો થંભી જ, પણ વિભાવેથી થંભી એટલે ચિંતનથી પણ હવે બસ કરો. સ્વરૂપ ભળી દોડે પરિણતિ, દોડનારી પરિણતિ છે, પરમાત્મા નહીં. એ ક્યાં દોડે, કાં દોડે? મેં એક બેનને એક વખત પ્રશ્ન પૂછ્યો હતો, જ્યોતિબેનને વર્ષો પહેલાં, વર્ષો એટલે 8-10 વર્ષ પહેલાં. એ એક કાર્યક્રમમાં એણે ગાયું ગીત, મારે જોવો છે આત્મા કેવો હશે. મેં એને પૂછ્યો, એ જોવો છે એ કોણ છે? આત્મા કેવો હશે મારે જોવો છે, એ જોનારો કોણ? તું જોવે નહીં, જોનારો તું નહીં, તારી આંખે જોનારી પર્યાય જુએ છે. શું કીધું? હા, ખ્યાલમાં આવ્યું? જો એક વાત સમજો, વિચક્ષણતા ઘણી જોઈએ. આ ઉપલક વાંચન વિચારથી કાંઈ ન થાય. છે કે નહીં? આ કેટલો દરિયો નીકળે છે આમાંથી. આજે તમે ગુરુદેવનું એકે વાક્ય વાંચ્યું નથી આજના સ્વાધ્યાયમાં. એટલું સરસ દળદાર અને રસાળ સ્વાધ્યાય છે આજ. જેટલા જે બધા ઘટાટોપ, હું ફેક્ટરી ચલાવું છું ને હું ધંધો ચલાવું છું અને હું રસોઈની રાણી અને હું આ સમાજનો બહુ મોટો આમ પંડિત અને ગામને હું સમજાવું અને આમ હું જ્યારે ગાઉં ત્યારે આખું ગામ ઝૂલવા લાગે. તારે શું ઝૂલવા? મોરબીનો તો ઓલો કોઈ ઝૂલે છે. હા, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો બહાર જેમ શ્વાંતને. પ્રકાશભાઈ, એટલું જ શીખવાનું જીવનમાં. ઓલું ભક્તિ ગાઈએ ને આપણે એમાં, जिस देश में जिस भेष में जिस हाल में रहो समयसार जपो समयसार. नमोकार नहीं, अजपा जाप आनी सिद्धांतना श्वास भरो. श्वासे श्वासे सिद्धांत. आत्माना प्रदेशे प्रदेशे अध्यात्म. विचारे विचारे आगम. निर्विचारे निर्विचारे अध्यात्म. અને અનુભવે અનુભવે આનંદ. બીજું કાંઈ નહીં. પણ આપણને તો હજી ઘણું કરવાનું છે. હા, ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ, હાંડણી જેવી 4-4, 6-6 છોકરીઓ હોય, દીકરીઓ હોય, એમને હજી થાળે પાડવાના છે. હાંડડી જેવી એમ બોલે ગુરુદેવ. આ શું છે? હાંડડી શું છે? અમે જઈ આવ્યા છીએ ગામે. સમજવા જેવું છે. હા, હજી એક વાત સાંભળો ઇન્દ્રભાઈ. ફરજના નામે, કર્તવ્યના નામે આપણે કર્તૃત્વ સાથે વળગીને રહીએ છીએ. શું કીધું? તું કૃતકૃત્ય છે, કર્તવ્ય તારામાં કંઈ કરવા જેવું નથી.
કેટલા લોકોએ સાંભળ્યું પરમાર્થ વિંશતિકા રાત્રિનો સ્વાધ્યાય? શનિવારે આપણે ચાલુ કરેલું છે. શૈલાબેને સાંભળ્યું છો? આખો અઠવાડિયું મારે લેવાનો છે સોમવારથી. કૃત્ય સ્વભાવની વાત કરી એમાં. પણ આપણે કર્તવ્યોની કેટલી બધી લાંબી હારમાળ આપણા હાથમાં લઈને જ ફરીએ છીએ. તું કોઈનું કારણે નથી, કોઈનું કાર્ય નથી. ગજબનો મંત્ર છે. તો 2 બોલોનો ભાવભાષણ ગુરુદેવશ્રી આજે કરાયું. 72મી ગાથા એક વખત માંગલિક સ્વરૂપે આપણે પહેલાં બોલીએ, થોડીક ક્ષણો આપણે પછી આગળ વધીએ. પાનું 60-61. નાદૂણ આસવાણમ અસુચિત્તમ ચ વિવરીય ભાવમ ચ દુઃખસ કારણંતિય તદોણિયતિમ કુણદીજીઓ. તદોણિયતિમ એમ હોવું જોઈએ, નિયતિમ નહીં, નિયતિમ તને ત. તદોણિયતિમ કુણદીજીઓ. અશુચિપણું વિપરીતતાએ આશ્રયોના જાણીને વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન. અશુચિપણું પહેલો પોઈન્ટ, વિપરીતતા બીજો પોઈન્ટ. એ આશ્રવો ના જાણીને વળી જાણીને દુઃખ કારણો ત્રીજો પોઈન્ટ. એથી નિવર્તન જીવ કરે. આશ્રવો આવા કેવા? અશુચિ, વિપરીત અને દુઃખના કારણો. જો સાંભળજો, 2000 વર્ષ પહેલાં કુંદકુંદ આચાર્યને એટલી જ ગરજ લાગી, બસ આશ્રવો કેવા એની ઓળખાણ કરાવી. પ્રકાશભાઈ, આશ્રવો કહેવાય 3 બોલમાં વાત પતાવી નાખી. પણ 1000 વર્ષ પછી સામેવાળા જીવોની એટલી બધી બુદ્ધિ મંદ થઈ તો અમૃતચંદ્રાચાર્ય દેવને એમ થયું, તો આશ્રવો એવા 3 અપલક્ષણોવાળા, તો આત્માના કેવા શ્રેષ્ઠ 3 લક્ષણો એને ઘૂંટાવ્યા ટીકામાં. ગાથામાં છે જ નહીં. આત્મા કેવો એની વાત ગાથામાં નથી, એ આગળ 73મી ગાથામાં આવશે. 73 અહમે કો ખલ શુદ્ધો, એ ત્યાં આવશે. અત્યારે ગાના આશ્રવોના જ ગવાય છે, આત્માના નહીં. અમે આત્માના પેંડા તો 73મી ગાથામાં ખવડાવશું. પણ અમૃતચંદ્રાચાર્ય દેવને થોડીક ઉતાવળ, કેમ કે આ જીવો કંઈ સમજે એવા નથી. આશ્રવો દુઃખરૂપ કીધું, પણ એમાંથી સુખ સ્વભાવી આત્મા છે એવું એમને કાઢતા નહીં આવડે. શું કીધું? જો એક દાખલો આપો, સાંભળો. બહુ જોરદાર એક સાયકોલોજીનો દાખલો આપો છો, મનોવિજ્ઞાન કેવું હોય. 3 છોકરાને એક શિક્ષકે મોકલ્યા કે બેટા પ્રિન્સિપલ છે કે નહીં, આવ્યા છે કે નહીં, છે કે નહીં, ગોતી આવો, જોઈ આવો. 3 ગયા. 3માંથી એક તો ગયો અને એમને આવ્યો તરત જ. એ કે ક્યાંય છે નહીં. બીજો આવીને કહે છે ઓલા ક્લાસમાં છે ને, કોકને કંઈક ઠપકો આપે છે. 2ના જવાબ સમજાણા. ત્રીજો આવ્યો જ નહીં પાછો ઘડીકમાં. તો શિક્ષકને એમ થયું, યાર આપણે તો 3ને મોકલ્યા છીએ, 2 કેમ આવ્યા, 1 કેમ ના આવ્યો. પછી એને થોડીક દૂરદૃષ્ટિથી વિચાર્યું કે ઓલો જે ત્રીજો છે ને એ ક્લાસમાં નંબર 1 છોકરો છે, એ એમને એમ નહીં આવે. એ પ્રિન્સિપલને લઈને જ આવશે. હવે તમે જોજો, સવાલ તો 3ને એક સરખા જ હતા ને. પ્રિન્સિપલને જોઈ આવો, પણ જોઈ આવે એટલે જોઈ આવો એમ નહીં, લઈ આવો. પણ એ લઈ આવવાળો ભાવ વાસણનો ત્રીજાને જ હતો, લઈને આવ્યો. હવે ઓલા 2 છોકરા કહે કે ઓલા તો મોડા આવ્યા, તમે એમને ઠપકા કેમ નથી આપતા? ઠપકાને લાયક નાલાયક તો તમે છો. ઓલા ઠપકાને લાયક નથી, એ તો વિરધાવવાને લાયક છે.
કેમ કે પ્રિન્સિપલ છે કે નહીં જોઈ આવનો ભાવ ભાષણ એને છે, તમને નથી. હવે મૂળ વાત કરું. અહમ એકો ખલુ શુદ્ધો, હું એક ખરેખર શુદ્ધ છું. આચાર્ય બધાને કીધું, પણ હું આ શુદ્ધ છું એવો ભાવ ભાષણ કરનારા કેટલા, અને માત્ર શાસ્ત્રની હોતે ગાથાની હોતે રાગડા તાણનારા કેટલા. એમ આ ગાથા એમ કહે છે, હા 72મી ઓલી 73મી ગાથા અહમ એકો વાળી, કે આશ્રવ અશુચિ છે, આશ્રવ અશુચિ છે. એ આશ્રવોને ગાળ દેનારા કેટલા, કે ઘણા, પણ હું તો નિરાશ્રવ સુખરૂપ પરમ પવિત્ર તત્વ છું એવો ભાવ ભાષણ કરનારા કેટલા. ઓલા વિપરીત સ્વભાવવાળા, પણ હું ચૈતન્ય સ્વભાવે અવિપરીત સ્વભાવવાળો એવો ભાવ ભાષણ કરનારા કેટલા. ઓલા દુઃખનું કારણ, દુઃખ સ્વરૂપ, અને હું તો સુખમય અને સુખનું સ્વરૂપ એવો ભાવ ભાષણ કરનારા કેટલા. અમૃતચંદ્રાચાર્યની સામે એવી જાડી બુદ્ધિવાળા શિષ્યો હતા, એટલે એમને આત્માના પક્ષે પણ 3 બોલ કાઢીને બતાવ્યું. સમજાય છે? તો 1000 વર્ષ પહેલાંના અમૃતચંદ્રાચાર્ય અને 2000 વર્ષ પહેલાંના કુંદકુંદાચાર્ય, અને આ 2000 વર્ષ પછી હવે જે થયેલા આપણા ગુરુદેવશ્રી, ત્યાં તો 2 લીટીમાં અને 4 લીટીમાં ટીકામાં સમજાવે. અહીંયા 40 પાનામાં ગુરુદેવશ્રી સમજાવે. કુંદ દેવે ટૂંકમાં કીધું, ન સમજાણું, એ તો વાત સમજાય છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય સમજાવ્યા, સમજો કે એ ન સમજાણું, એ સમજાવે છે. પણ આ 40-50 પાનામાં ગુરુદેવશ્રી સમજાવે તો એ ન સમજે તો પછી ક્યાં સમજે? ખ્યાલમાં આવે છે? આ કેવો આમ પેઢી દર પેઢી કાળક્રમ પ્રમાણે આપણા હાથમાં કેટલું સરસ મજાનો આવેલો છે. એટલે આ ગાથા એમ કહે છે કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ કેવી રીતે નિરોધ થયો. આ બહુ ગજબની ટીકા છે, હજી આવશે એમાં આ વાત કરી. અશુચિપણું વિપરીતતા એ આશ્રવોના જાણીને, વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. એ આ નિવર્તન છે ને, નિવર્તન, એમાં આખો એનો મોક્ષનો માર્ગ છુપાયેલો છે. એને એવી શ્રદ્ધા કરી, એને એવું જ્ઞાન કર્યું, અને એવી એને પરથી ખસવાની નિવૃત્તિની પ્રક્રિયામાંથી પસાર થયો અને સ્વમાં વસતો થયો. વિચારજો, બહુ ગંભીર અને બહુ ગહેન સ્વાધ્યાય ચાલે છે. ઓમ નમઃ સિદ્ધેશ્વર.